નમસ્કાર દોસ્તો, ચૂંટણી આવી ત્યારે મને થયું મારે પણ ચોક્કસ થોડીક સીધી વાતો કરી લેવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના બહુમતી ઉમેદવારો આજે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે એ પ્રચાર પ્રસારનું સૌથી મોટું માધ્યમ છે સોશિયલ મીડિયા. અને એ સોશિયલ મીડિયા થકી આજે ભાજપ એના વિકાસને લોકોના ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. ત્યારે ભાજપના સોશિયલ મીડિયાને જે આજે સ્ટ્રોંગનેસ મળી છે, એ સ્ટ્રોંગનેસ અપાવનાર વ્યક્તિ હવે કોંગ્રેસમાં જઈને ચૂંટણી લડી રહ્યો છે, અને એ છે મિરલ પટેલ. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપમાંથી બરવો કહેવાય, અથવા તો ભાજપમાંથી ખસી જઈને કહેવાય, અથવા તો ભાજપને પીઠ બતાવી કોંગ્રેસમાં પ્રવેશ મેળવી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે મિરલ સાથે મારે કરવી છે થોડીક સારી, સાચી અને સીધી વાત. મિરલભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ. મિરલભાઈ, સોશિયલ મીડિયાનો જન્મ તમે ભાજપને કર્યો અને સોશિયલ મીડિયા થકી ભાજપનો પ્રચાર પ્રસાર કરીને તમે ભાજપને વધુ મતદાન થાય ભાજપ તરફી, એ માટે પુષ્કળ પ્રયાસ કર્યો. સોશિયલ મીડિયાથી જાગૃતિ પણ લાવી અને લોકોએ એમના પ્રશ્નો પણ સોશિયલ મીડિયામાં મૂકતા થયા, અને એ રીતે ભાજપનો જનસંપર્ક વધ્યા. ત્યારે એ કાળ કેવો હતો? કેવી રીતે ભાજપમાં ને આટલો બધો તમે પ્રચાર પ્રસાર કર્યો, અને એનું કારણ શું હતું? આઈટી અને સોશિયલ મીડિયાનો નવો એક ડિપાર્ટમેન્ટ ચાલુ થયો હતો જે તે સમયે, અને એમાં મને સોશિયલ મીડિયામાં જિલ્લામાં સહ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી મળી હતી. અને વિષય મારા માટે પણ એમ જોઈએ તો નવો જ હતો, પરંતુ આપણે સંગઠનનું કામ એટલે યુવા મોરચામાં હતા કે જે કબીલપોરના પોલિટિક્સમાં હતા, સંગઠનનું કામ પહેલેથી જ કરતા હતા, એટલે ઝડપથી મેં સોશિયલ મીડિયામાં એક મારી ટીમ બનાવી, અને જે ટેકનિકલ વસ્તુ મારે જે શીખવી હતી એ શીખી, અને મારે પ્રચાર કરવાનો હતો એ મેં સ્ટાર્ટ કર્યો, અને સારી એવી પકડ એમાં કરી લીધી હતી. એવું કહેવાય છે કે કબીલપોર આમ ગ્રામ પંચાયત હતી, પણ એ નગરપાલિકાને અડીને આવેલી હતી, એટલે એનો વિકાસ પણ હરણફાળ થવા માંડ્યો હતો. અને એમાં તમે એ કબીલપોરમાં તમે ભાજપના પ્રતિનિધિત્વ કરતા હતા, લોકોના ઘરે લોકોની પ્રશ્નોની વાચા આપ ભાજપમાંથી આપતા હતા. એ કબીલપોર આજે મહાનગરપાલિકામાં આવ્યું. ત્યારે મારે સાચી વાત એ જાણવી છે કે કબીલપોરમાં જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે કયો થયો હતો વિકાસ? આપ ત્યારે ભાજપમાં હતા, કયો વિકાસ થયો હતો મિરલભાઈ, અને કયા લેવલે વિકાસ હતો? એ કબીલપોર પંચાયતમાં મોસ્ટ ઓફ અમારા એવું કહેવાતું કે છનાભાઈ જોગીનું મહત્તમ રાજ રહ્યું છે. જે તે સમયે એવું કહેવાતું હતું કે નરેન્દ્ર મોદી સાહેબ પણ જો છનાભાઈની સામે ચૂંટણી લડે તો એને હરાવી શકે એવી પોઝિશનમાં નથી. એવા સંજોગ અને સમયે મહેનત કરી અને 2012માં છનાભાઈ જોગીને અમે હરાવી શક્યા હતા. અને 2012થી લઈને 2016-17 સુધીમાં મેક્સિમમ અમે ટ્રાય કરી હતી કે એ 5 વર્ષના ગાળામાં કબીલપુરમાં જેટલા બી અમારાથી વિકાસના કામો થાય એ કરવાનો અમે પ્રયત્ન કરેલો હતો. કેટલા વખત તમે ચૂંટાયા હતા, અથવા તો તમારા સમર્પિત કોણ કોણ ચૂંટાયા હતા એ વખતે કબીલપોર વખત? મેં ચૂંટણી એ સમયે મેં ચૂંટણી નહીં લડ્યો હતો, બરાબર છે, પણ અમારી પેનલ જે અમારે સપોર્ટ કરવાનો હતો એ સપોર્ટ કરીને સંગઠનનું કામ કરીને, અને જે બેકઅપ પ્લાન જે બી હતા એ વિષય મારો હતો, અને અમે એમાં સફળ થયા હતા. મિરલભાઈ, એવું કહેવાય કે તમે ભાજપના ભીષ્મ પિતામહ પૈકીના એક છો કબીલપોરમાં. અત્યારે તમે ભાજપ છેલ્લે ક્યારે છોડ્યું, એટલે ભાજપનો તમારો છેલ્લો દિવસ કયો? કંઈક આજકાલ છેલ્લો દિવસ બહુ ચાલે છે, તો છેલ્લો દિવસ કયો ભાજપમાં તમારો? મારો ભાજપનો છેલ્લો દિવસ લગભગ 5 વર્ષ પહેલા મારો ભાજપનો છેલ્લો દિવસ હતો. એટલે તમે રાજીનામું આપી દીધું ભાજપમાંથી, કે તમે એક્ટિવ નતા થયા પણ રાજીનામું તો નહોતું આપ્યું ભાજપમાંથી કાપી દીધું? ના, રાજીનામું હતું નહીં. એમ બી મારી પાસે જે હોદ્દા હતા એની ટર્મ પતતી હતી, અને એક એવું કહેવાય કે રાજકીય ષડયંત્ર કરીને મને હોદ્દા પરથી બી દૂર કરવામાં આવેલો હતો.
ને પછી મને એવું લાગ્યું કે જો કોઈને આપણી હાથે લાગણી જેવા કે ફક્ત રાજકારણ જ હોય અને કોઈ લાગણી સંબંધો ના જાળવતા હોય તો ત્યાં કામ કરવું મને ઉચિત લાગતું ના હતું. હા, એટલે મારો મારો આપણે સીધી વાત કરી છે અને સાચી વાત કરી છે. એટલે મારે એટલું જાણવું છે કે તમે એ દિવસે ભાજપમાં તમે નિષ્ક્રિય થઈ ગયા હતા, પણ ભાજપ સાથે છેડો ફાડ્યો તો ખરો. ત્યાર પછી તમે ભાજપના કોઈ કાર્યક્રમમાં નહીં જતા હોય આ તે, પણ તમે જ ભાજપના સક્રિય સભ્ય બનાવવાની બધી પ્રોસેસ કરી હતી. તો એ દિવસોમાં તમે ભાજપના સક્રિય સભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું ખરું? મારે છેલ્લો દિવસ જાણવો છે તમારો, એટલે મેં રાજીનામું, કારણ કે મારે આગળનો સવાલ પછી ચાલુ થવાના છે. એટલે અત્યારે હું સારી વાત કરું છું, એટલે મારે સારી વાત જાણવી છે. એટલે મારે કોઈ સ્ટન્ટબાજી કે એવું કંઈ કરવાનું રહેતું નથી. મેં બસ ડીએક્ટિવ થઈ ગયો હતો કે મારે હવે કામ નથી કરવું. એટલે જ્યાં સુધી તમે રાજીનામું ના આવ્યું ત્યાં સુધી ભાજપમાં તો ગણાવો ને એવું. તમે સોશિયલ મીડિયા સંભાળતા હતા, તમે ભાજપના પાયાના કાર્યકર્તા હતા. મિનલભાઈ, તમે અત્યારે કહેતા હતા કે હું પાછળ બેસીને પોલિસી બનાવતો હતો અને એના લીધે ભાજપ ત્યાં જીતતું હતું, એવું તમે જ કહો છો. તો એ ભાજપમાં એક નિયમ એવો પણ છે ને કે કોઈ સંસ્થામાં તમે હોય તો રાજીનામું આપવું જોઈએ. હા, એ આપવું જોઈએ, પણ એક હવે રાજીનામા તો ખબર ને એક ફેશન જેવી બની ગઈ છે. આપ જોતા હશો, આપ ઘણા બધા રાજીનામા આપે ને આ કરે ને મીડિયામાં આવવાનો પ્રયત્ન કરવા માટે ને એવું બધું. પણ આપણે એવું કંઈ હતું નહીં કે ભાઈ હવે બસ થયું, આપણું હવે અહીંયા નથી વધારે આગળ. મારો હવે સવાલ સીધો છે. અત્યાર સુધી આપણે સારી વાત હતી, હવે સીધી વાત છે. મારી સીધી વાત એ છે કે તમને ભાજપ સાથે વાંધો હતો કે ભાજપમાં તમારા વિસ્તારના કોઈ વ્યક્તિઓ અથવા તો તમારા વિસ્તારના કોઈ નેતાઓ સાથે વાંધો હતો? એટલે ભાજપ ખરાબ છે કે એવી વ્યક્તિ ખરાબ છે, મારે જાણવું છે. સાચી વાત જાણવી છે, પ્રજાને પણ જાણવી હોય છે. કારણ કે પ્રજાના અત્યાર સુધી તમે પડદા પાછળ હતા, હવે તમે પ્રજાના પ્રતિનિધિ સાથે ફ્રન્ટ પર ગયા છો. પ્રજા કદાચ તમને મોઢે પૂછે કે નહીં પૂછે, પણ પ્રજાએ આ તો જાણવું છે ને કે તમને ભાજપનો વિરોધ હતો કે તમને કોઈ વ્યક્તિ, ભાજપના કોઈ વ્યક્તિત્વનો વિરોધ હતો? પાર્ટી જ્યારે ચાલતી હોય, બરાબર છે, તો પાર્ટી કોઈક ને કોઈક લોકો થકી જ ચાલતી હોય છે. પાર્ટીની પોલિસી હોય છે. પાર્ટીના ઉદ્ભવ જ્યારે થાય છે ત્યારે કોઈક ને કોઈક મુદ્દાસર થાય છે, બરાબર છે. એટલે પાર્ટી પણ પોલિસી બદલે છે અને પોલિસી બદલે એટલે એવી રીતના અહીંયા જે સંગઠન હોય કે જે હોય તે પણ બદલાય છે, એ વ્યક્તિ પણ બદલાય છે અને એના ભાગરૂપે પછી જે પગલાઓ લેવામાં આવે છે તો વ્યવહારિક છે કે વ્યક્તિ બી એવા મુકાઈ જાય છે અને પાર્ટીની પોલિસી પણ એવી મુકાઈ જાય છે કે જેને લીધે જે પાયાના કાર્યકર્તા હોય કે જે સંઘર્ષના સમયે પાર્ટી સાથે જોડાયેલા હોય તે થોડા દૂર થઈ જતા હોય છે. મેરલભાઈ, એટલે હું એ જ કહેવા માંગુ છું કે તમે ભાજપના અમુક વ્યક્તિઓ એવા મુકાયા અને એને કારણે પાર્ટીની પોલિસી બદલાઈ કે પાર્ટી સાથે પણ તમને વાંધો હતો અને એ વ્યક્તિ સામે પણ વાંધો હતો. એ સ્પષ્ટ છે. મેરલભાઈ, તમે જ્યારે મુકાયા હશો ત્યારે પણ તમારી આગળ કોક હશે ને, તો એ આગળવાળાને તમે નહીં નડ્યા હોય? મેં માંગણી કરેલી નહીં હતી. નહીં, માંગણી તો કોઈ ના કરી હોય. કદાચ માંગણી કરી ના કરી તમારી નહીં. હું મારો સીધો સવાલ છે, મેં કોઈને મારી વાત સાંભળો. મેં ઇન્ટેન્સલી કે મારે સોશિયલ મીડિયામાં આ હોદ્દા પર જવા માટે થઈને મેં કોઈ કામ નથી કર્યા કે મેં એવી રીતના નથી કર્યું કે મેં આગળ જે કોઈ કામ કરતા હોય એને હટાવવા માટે કે એને પૂરા કરી લાખીને મારી જગ્યા સેટ કરવા માટે કે એવા કોઈ મેં એ નથી કર્યા. તમે એવા એજન્ડાથી નતા આવ્યા અને અત્યારે તમારે કેવું છે કે એવા મારો જે દિવસે મને જે હોદ્દો મળ્યો જે દિવસે મને ખબર પડી કે મને આ હોદ્દો મળ્યો ને મારે આ કામ કરવાનું છે, એની આગળનું પાછળનું એ મને કંઈ ખબર જ નહીં. જો તમે યુવા મોરચામાં હતા, હા, અને એવું કહેવાતું હતું જે તે સમયે કે કબીલપોરમાં કંઈ પણ પૂછવું હોય તો જે તે સમયે તમારા જૂના નામો તમને હાથે આપી દઉં. દાસભાઈ છે, તમારા ઓમપ્રકાશ કાકા છે, બરાબર છે, પછી તમારા આ મહુભાઈ છે, એમાં ખાસ કરીને દાસ કાકા અને બીજા બે વ્યક્તિઓ કે જે વ્યક્તિઓનું એક હતું શાસન હતું અને એમાં શ્યામ સુંદર ગોળેલા મહત્વના હતા. એવું કહેવાતું હતું. તમે મારી સાથે પણ ચર્ચામાં કીધું કે આ લોકોએ સાહેબ અમારા ભાજપ કબીલપોરમાં આ લોકોએ જે વિકાસ કર્યો એ થોડોક અધૂરો રહી ગયો છે. એટલે એ લોકો તો વર્ચસ્વ હતું જ ને. પછી તમે યુવા મોરચામાં આવ્યા ને પછી એ હટી ગયા ને તમે ભીષ્મ પિતામહનો આવ્યા ને આજે હું એટલા માટે બધાને પ્રજાને પણ મારે જણાવવું છે અને લોકોને પણ ખબર પડે કે એક પરિવર્તન આવ્યું તો કેવી રીતે આવ્યું. તો ત્યારે તમને દાસ કાકાના હાથે બી વાંધો થતો હતો, તમારા ભાજપના માજી નેતા શ્યામસુંદર ગોડેલા સાહેબ સાથે પણ આપણને ક્યારેક વિવાદો અથવા તો વિવાદો ના માનીએ તો મતભેદો થતા હતા ને.
ભીષ્મ પિતા મેં આજ સુધી એટલે બહેનો પણ નથી ને નહીં સાહેબ બનવાની try પણ સાહેબ નથી. જો મહેલભાઈ યાર, હું તો ખોટું બોલું પણ મારી સામે બેહેલો કેમેરો અને એમાં આ બોલનાર મિરલ પટેલ ખોટું બોલે તો કેમેરો પકડી પાડે. કેમેરો તમે મેં ઘણી વાર કીધું કે હું પોલિસી બનાવતો હતો, લડ્યો નથી, હું લડાવતો હતો. તો અર્થ શું થયો? હા તો ભીષ્મ પિતામાં ક્યાંથી આવે? તો મેં તો મારી તો ઉંમર જ એટલી. ઉંમર સાહેબ, ઉંમરની વાત ના હોય. જે માણસ પડદા પાછળ રહીને કામ કરતો હોય એને ભીષ્મ પિતા કહેવાય છે. એ એક શબ્દ છે. હવે ભીષ્મ પિતા તો હું તમે નથી બનવાના. એ તો એમનું તો જે કાર્ય છે એ અલગ છે ભાઈ. કૃષ્ણ આપણે ના બની શકીએ, એટલે પણ કૃષ્ણના જેવું કામ કરતા હોઈએ ને આપણે કહેવાય કે આ મહાભારતનો કૃષ્ણ છે. એટલે એ અર્થમાં કહું છું. આ ભીષ્મ પિતામાં આપણું નામ તો મિરલ પટેલ જ છે, મિરલ પટેલ જ રહેશે. અને લોકો તમે તમારું કાપો તો તમે એવું બોલ્યા હતા કે મને કાપો તો મારો લોહી ભગવો નીકળશે. એટલે મારે એ જાણવું, તે પ્રક્રિયા જાણવી હતી કે તમે ત્યારે આવે ત્યારે કોકને નડ્યા હોઈએ આપણે, અથવા તો કોકને ના ગમ્યા હોઈએ, અથવા તો કોકને બહુ ગમ્યા હોઈએ. હા પણ મને એવું લાગે કે મેં કોઈને નહીં ગમ્યું હોય, મેં નડ્યો હોય, કઈ બી હોય, તો મેં ચૂંટણી લડવા વાળું એટલી બધી તાલાવેલી નથી કરી કે ના મારે જ લડવું છે ને મારે જ જવું છે ને મારે આ જ બનવું છે, એવું તો મેં નથી કર્યું. એ તો મિરલભાઈ દરેકે નક્કી કર્યું હોય. હું માની કે એવું વિચારું કે મારે ડ્રાઈવર સારો રાખીને ગાડી સારી લઈને ડ્રાઈવર સારો રાખીને ગાડી પેલી કરવી છે, ગાડી બેસવું છે, આરામ કરવો છે. અને કોકને એવું હોય કે મારે સારી ગાડી ગમે તે હોય પણ મારે ડ્રાઇવિંગ કરવું છે. એમ તમારે ડ્રાઇવિંગ નથી કરવું, પણ તમારે સારી ગાડી લાવીને સારો ડ્રાઈવર રાખીને તમારે તો સત્તા પર સાઈડ પર બેસીને ચલાવવું તો હતું ને. તમે ભલે ચૂંટણી નતું લડવું, પણ ચૂંટણી લડાવતા તો તમે હતા જ ને. ચૂંટણી લડાવતા, હા, તો મીન્સ કે તમારે બાજુમાં બેસીને બેક સીટ, એટલે ડ્રાઈવર ગેર ડ્રાઈવર પાડે, ક્લચ ડ્રાઈવર દબાવે, બ્રેક દબાવે, એટલે મજૂરી બીજો કરે અને તમારે બાજુમાં બેસીને તમારે ગાડીમાં આરામ કરવો. તો એમ ચૂંટણી લડીને ચૂંટણીના ફળ તો તમારે જે સત્તા આવે એ સત્તાની સીધી કારકર્દી તે ફળ તો તમારે ચાખવા હતા ને. ફળ સેવા કરવાની હતી, ફળ બીજું શું? હવે બધા એવું જ કે છે સેવા કરીને કેવા મેવા ખાતા હોય. તમે કદાચ ખાતા નહીં હોય એવું હું કહી શકું છું, પણ હવે તમારે હવે આજકાલ બધા ફાર્મ હાઉસ થઈ ગયા એટલે કદાચ ક્યાં મેવા આવે ખબર નહીં મને, પણ એ નહીં ખાતા હોય, માની લઉં છું. હું કોઈના પર આક્ષેપ ના કરી શકું. પણ મિરલભાઈ, મારો હવે સવાલ જે સીધો એ છે, તમને તમારા જે અત્યારે ભાજપમાં આવી ગયા, તમારે કેવું કે કોઈ વ્યક્તિ આવે, વ્યક્તિએ પછી વ્યક્તિ આવે એટલે ભાજપની પોલિસી પણ બદલાઈ ગઈ. એ વ્યક્તિનું નામ આપ બોલશો ખરા? કારણ કે એના સિવાય તમારે ત્યાં ભાજપના 4 ઉમેદવારો હતા ને. ત્યાં તમારા વિસ્તારમાં મુકેશભાઈ અગ્રવાલ, પછી બીજા કોણ હતા, પેલા હેતલબેન ને બીજા કઈ મને નામ યાદ કરો ને. હું તો મારી આ બુદ્ધિ નહીં હોય. મુકેશભાઈ, જયશ્રીબેન, પછી પેલા લોકેશ સાહેબ બી હતા ને. એવા બધા સાહેબ હતા ને, નેતાઓ સાહેબો. મારા પ્રજાને તો તમારી પાસે સાહેબ કેવા પડે તો તમને નેતાઓ ખોટું લાગે કે અમને તો તુતારી કરી એટલે સાહેબ. એટલે એવા કે 4 નેતાઓ હતા. એ 4 ખરાબ હતા કે 4 સાથે આવ્યા એટલે 4 પોલિસી બદલી નાખી? ના મેં એમની, એ તો આપણે તો પહેલા જે વાત કરી એ તો પાર્ટી અને પાર્ટીના જે સંગઠનની પોલિસી હતી એમની વાત હતી. હવે તમે અત્યારે જે વાત કરો છો એ જે ગયા ગટમના. નહીં, મારો સવાલ એવો હતો ત્યારે કે મિરલભાઈ, તમને વ્યક્તિ સામે વાંધો છે કે ભાજપ સામે વાંધો છે? મારો સીધો સવાલ હતો. તમે કીધું નહીં, એ વ્યક્તિઓ આવ્યા અને એ આવ્યા એટલે ભાજપની પોલિસીઓ બદલાઈ ગઈ. એટલે હવે મહત્વનું કે કયા વ્યક્તિ આવે પોલિસી બદલાઈ ગઈ એવી જાણવું છે મારે. જો મિરલભાઈ, તમારે મત માંગવા જવાનું છે, આ પ્રજાને તમારે કન્વિન્સ કરવાનું છે. આ જે સવાલો મને ઉઠે છે એ પ્રજાને બી ઉઠવાના છે. અને એટલે તમને એ બોલ્યા, તમને મારા ઇન્ટરવ્યુમાં તો લોકો એવું કે જીતુભાઈ બધાને બહુ ખુલ્લા પાડી દીધા, બધાના કપડા ઉતારી લીધા. પણ હું કપડા નથી તો સાચી વાત લોકો સુધી મૂકવા માટે પ્રયાસ કરું છું. આપના પ્રયાસ સરાહનીય છે. આપ એ શબ્દ ખોટા છે, કપડા ઉતારી લેવા, આ બધા. હવે જે આપણે શબ્દ મારા હિસાબે તમારા નથી, પણ લોકો તો એવું કહે છે. લોકો જે કહે છે કહું છું ભાઈ, હું જો મારા માટે બી જે કહેવાતું હોય મારે સ્વીકારવું જોઈએ ભાઈ. મારી ભાષા કદાચ કડક છે, મારા શબ્દો કડક છે, મારો અવાજ ઊંચો હોય છે, તો લોકોને એવું લાગે કે જીતુભાઈ તો બધા બૂમ કરી નાખતા હોય છે. જીતુભાઈ તો ઇન્ટરવ્યુ લેતા હોય તો જયારે સામેવાળાને દબાવી દેતા હોય. આ બધું વપરાય છે શબ્દ, તો સ્વીકારી લેવાનું ભાઈ, મારા માટે વપરાય જ છે. ના આપણી પડદા પાછળ બી આપણો જે ચહેરો છે આપણે બતાવી દેવાનો હોય. દેશનો ચોથો સ્તંભ એની એવો તો ચોથો સ્તંભ તો નહીં કહી શકો મિરલભાઈ. મને તમારી ક્યાંક શરમ આવે છે. એમાં શરમ આવે એ પત્રકારિતામાં ના આવી જોઈએ. ક્યાંક અંદર ખાને તો મેં ખોટું કર્યું છે સ્વીકારવું પડે કે મને શરમ આવે એટલે હું ક્યાંક તમારી સમાચારો કે તમારી વાતને ના બતાવું, સીધું ના બતાવું. તો ના બતાવીને પણ હું તો પત્રકારિતા દ્રોહ કરું જ છું ને. તો હું પત્રકારિતા નથી, જાગૃત નાગરિક તરીકે જ વાત કરતો હોઉં છું ભાઈ. એટલે અમારી તમે જયારે પત્રકારિતા ઓળખો ત્યારે હું કહું છું કાયમ, જયારે મેં સીધી વાત ચાલુ કરી ત્યાંથી મેં ચોખ્ખું કીધું છે કે હું પત્રકારિતામાં ક્યાંક થોડી અંશે નિષ્ફળ ગયો છું. મારે સ્વીકારવું જ પડે, તો જ મારી ભૂલો સ્વીકારું તો જ મારે બીજાની ભૂલો કહેવી શકાય અને પૂછી શકાય સાહેબ. એટલે પૂછું છું. પણ મિત્રો આપણે વાત નહીં કરતા, ચાડા પાટે જતા રહીએ આપણે. એટલે તમે એવું કીધું કે જે વ્યક્તિઓ આવે અને પછી પોલિસી બદલાઈ, એટલે મારે એ જાણવું છે કે આ વ્યક્તિઓએ શું કર્યું એવું બધું કે મારા મિરલભાઈએ જેનું લોહી ભગવું હતું એ લોહી હવે કોંગ્રેસ વાળું થઈ ગયું.
ચાલો જાણવું તો પડશે ને પ્રજાએ પણ. ગત ચૂંટણીમાં અમારું આખું જે કબીલપોર સંગઠન છે એ આખું સંગઠન હલી ગયું હતું. એમને ખબર નથી એમનું શું પ્રોબ્લેમ છે કે બધા જ એમના વિરોધમાં આવી જાય. દરેક સંગઠનના દરેક લોકોની સાથે કંઈક એમનું વર્તન તુકારાથી બધાને તમારી ખેતી પૈસાનું જોશ બતાવે છે એટલે એવું તો હોઈ શકે. ના આપણે ચર્ચા કરીએ છીએ. મેં બી ચર્ચા જ કરતો. એવું હોઈ શકે. બહુ પૈસા કમાય છે એટલે મને નથી ખબર કેટલા કમાતા છે. તમે મારો વિષય નથી એ. ના હવે તમે નેતા છો યાર. નેતામાં તો દરેક વ્યક્તિ તમારે તો આ ખાસ જાણવું જોઈએ કે મારા છેવાડાનો માનવ કેટલું કમાય છે અને મારા ગામમાં રહેતો ધનાઢ્ય કેટલું કમાય છે. આ તો એક નેતા તરીકે તમે ભાજપના આટલા વખત તમે જો કોંગ્રેસમાં લડવાના હો અત્યારે અને તમે જો અમારું ધ્યાન રાખવાના હો, તમારું તો કામ છે વોચડોગ બનીને કે ઓકે મારા ગામમાં આજે રામલા મોરા વિસ્તાર બહુ ચાલે છે તો આ વિસ્તારમાં કે ભાઈ તમારી આદર્શ સોસાયટીમાં રહેનાર લોકો દરેક વ્યક્તિની આર્થિક, સામાજિક અને પ્રાથમિક શું પરિસ્થિતિ છે, એને પાણી મળે છે કે નહીં, એને 2 ટંકનું ખાવાનું મળે છે કે નહીં, કોઈ માણસ બહુ કમાય છે તો એ ક્યાંથી કમાય છે, કારણ કે કમાશે તો તમારા વિસ્તારમાંથી જ વિકાસ થાય. એને કંઈ મોલ બંધાવશે, એપાર્ટમેન્ટ બંધાવશે, તમારા વિસ્તારમાં જ બનાવશે સાહેબ. તો એ તો તમારે જો તમે નેતા તરીકે એમ કે મારું કામ નથી, મારું ધ્યાન નથી રાખ્યું, તમે નેતા તરીકે નિષ્ફળ છે એવું હું આવીશ. ના પણ એ એમના વ્યક્તિગત જીવનમાં એમનો ધંધો કરીને કમાતા હોય તો એ મારે જોવા ખબર તો હોવી જોઈએ ને આપણને. આપણે ખબર તો રાખવાનું કામ તમારું છે સાહેબ. અમે તો તમને નેતા મૂક્યા છે બનાવવા, તમે નેતા બનવા નીકળ્યા છો. અમને આ તો કાલ ઉઠીને તમે એમ કહેશો કે એના ઘરમાં ખાવાનું બન્યું થવા જેવા જો એ તો એ જાણે ને એ જાણે તો સાહેબ તો શું કામ મારી તમે ઉમેદવારની જે છે જે બી છે એમની વાત કરો છો તો એની એ જ મને ખબર છે કે એમની પાસે એટલું તો છે કે મારે એની ચિંતા કરવાની મારે જરૂર નથી કે એમના ખાવાનું બને કે નહીં બને. એની ઉપર ને નીચે બધાને રાખવાનું. તમે મારું કામ નથી એટલે તમારું કામ. મારી વાત સાંભળો કે જ્યારે સંગઠનમાં ઘણા બધા લોકો સાથે કામ કરતા હોય તો એ સંગઠનમાં જે આપણી કોઈને એવી તકલીફ હોય બરાબર છે કે મતદારો છે એમની તકલીફ હોય તો એ બરાબર છે ભાઈ. બધાને પણ નજર રાખવી જોઈએ નહીં નજર શહેરમાં કાલ ઉઠીને એવું થાય કાલ ઉઠીને એવું થાય કે મિલનભાઈ તમે વધારે કમાવો ને અને મારો કોઈક મિત્ર તમારા વિસ્તારમાં રહેતો હોય ને ઓછું કમાતો હોય કે એને કંઈ તકલીફ હોય તો મારે કોને કેવું એની આપણે વોચ રાખતા હોઈએ કે મિનલભાઈ જરા કંઈક કામ કરજો ને આજે 2 કિલો અનાજ પેલા ઘરે છકને પહોંચાડજો ને. પણ હવે મારા જેવાને કોઈ કહે કે 2 કિલો જીતભાઈ અનાજ પહોંચાડજો ને તો પાછી મારે બીજે માંગવા જવું પડે. તો કોને કેવું એ તો આપણે ધ્યાન રાખવું પડે ને સાહેબ. એ તો બરોબર છે. મિનલભાઈ હવે એમને લોકોના શું કામો નથી કર્યા કે જેને કારણે લોકોનો વિરોધ થયો? મારે એમને સવાલ જો આ તમે જે પણ સવાલ ઉભા કરશો હું મારા દર્શકોને પણ કહી દઉં કે હું એટલા માટે મિનલભાઈને ખંગારીને હલાવું છું કે મિનલભાઈ માંથી જે પણ કંઈ ફળ નીકળે એ ફળ આપણે ખાઈશું અને જે કાંટા જે કોઈ કે બોયા છે તો એ કાંટા એને પૂછવા જવાનું છે. એટલે હું ચોક્કસ આ સવાલો તમે જે સવાલ ઉભા કરશો એ સવાલો હું ચોક્કસ નામ સાથે કહું તો મુકેશભાઈ અગ્રવાલને હું પૂછીશ. આપ એમને જ પૂછી લો એમની સત્તા હતી કે તમે વોર્ડમાં કયા કામ તમે કયા કામ કર્યા ને કયા નથી. એ તો એમ જ કહે છે કે રામ રાજ્ય છે મારતા. ચાલો તો તમે સ્વીકારી લેશો? તો રામ રાજ્ય હોય તો તમે સ્વીકારો. ચાલો એમ કે છે કે મારામાં કોઈ વિસ્તાર તમે સ્વીકારો રામ રાજ્ય હોય એના માટે આપણે આ ચૂંટણી કરતા છે નહીં તો પણ મિનલભાઈ તમે ચૂંટણીમાં જયારે ચૂંટણી લડવા નીકળ્યા છો તો મને બતાવો ને કે ભાઈ શાસક પક્ષમાં મુકેશભાઈ અગ્રવાલ અથવા તો એમની ટીમે શું કામ નથી કર્યા એટલે પ્રજા અમે તમને મત આપીએ. રામ રાજ્ય હોય એના માટે ચૂંટણી છે કે ખરેખર રામ રાજ્ય છે કે રામ રાજ્ય નથી. મિનલભાઈ જો 2 વસ્તુ છે. તમે ચૂંટણી લડવા બેઠા અમે પ્રજા છીએ. તમારાને પક્ષને તમારા ને મુકેશભાઈને શું પ્રોબ્લેમ છે એની સાથે મને કોઈ લાગતું વળગતું નથી. અમે પ્રજા, અમે તો બિચારી પ્રજા એમ કહેવાય. તમને જો તમને ખબર તમારા ગામમાં કોણ કમાય કોણ ભૂકી રહે તો અમને તો શું ખબર બાજુમાં કોણ રહે, કારણ કે અમારે તો રોજ રોટલો રડવા જવાનું. પણ મારે અત્યારે તમને મત આપવો હોય તો પેલા ભાઈએ શું ભૂલો કરી અને તમે ભૂલો નહીં કરો એ તો લોકો સુધી જવું પડશે ને સાહેબ. તો મને જણાવો કે ભાઈ મુકેશભાઈએ જે કામો કર્યા છે એ કામથી તમે સંતુષ્ટ છો? મેં નથી સંતુષ્ટ. તો શું નથી કર્યું એ મને કહેશો? ચાલો સીધી વાતો કરીએ. ઘણા બધા કામો છે. બતાવો ગણાવો સાહેબ. ઘણા બધા મને 10 કામ તો ગણાવી દો. ચાલો કયા 10 કામ નથી કર્યા? હા નથી કર્યા કામ કેવી રીતના ગણાવવાના? હા તો બાકી છે ગણાવાય તો કરેલા છે કામો નથી. મેં તમને એ જ કહેતો છે ને કે અસંતોષ શા માટે હોય એટલું? નહીં અસંતોષ તો પ્રજામાં અસંતોષ હોય. જો એ લોકો તો એવું કહે છે અને તમે જ ભાજપના હતા ને તમે જ બધી પોલિસી બનાવીને સોશિયલ મીડિયામાં રીલ મૂકતા હતા કે જો અમારો અસંતોષ હોય તમે આટલી લીડથી કેમ ચૂંટાયા, ગઈ વખતે લીડ આટલી હતી, આ વખતે લીડ વધી, આ વખતે મતદાન વધ્યું, આ બધું. તો એ તો એનો પેરામીટર તો એમ કહે છે કે અમે જીત્યા એટલે મીન્સ કે પ્રજાને અમે સ્વીકારી હતા.
5 વર્ષ સાહેબ આજે સત્તામાં ભાજપ આવે છે તો પ્રજા કોંગ્રેસના નેતાઓને તમે એમ કહો કે પ્રજા નથી સ્વીકારતી, પ્રજા તો આટલા બધા મત આપીને એમને જીતે છે. તો 5 વર્ષ પહેલા 5 વર્ષથી 5 વર્ષ પહેલા બી એવું જ કહેવાતું હતું ને નતા? 5 વર્ષ પહેલા બી તો વિરોધ થતો જ તો ને, તોય જીત્યા ને, તોય જીત્યા ને સાહેબ. તો એ લોકોએ કંઈક કર્યું હશે તો જીત્યા હશે ને. પ્રજા તો મને મિરલભાઈ, અમે કેમ તમને મત આપીએ? ચાલો અમારે એને મત નથી આપવાનું, તો તમને કેમ આપીએ? એ જે ભૂલ કરી એ જ ભૂલ અમારે કરવાની. તો મિરલભાઈ તમે કહો કે ભાઈ અમને આટલા કામો બાકી છે મુકેશભાઈના અને એ કામ અમે કરવાના છીએ. તમે એકવાર વિસ્તારની તમે રૂબરૂ તમે જ મુલાકાત. સાહેબ હવે મને બધું અમે જ કરવાનું, તમે ખાલી નેતા બનવાના? ના, નેતા હું બનવાનું. તો અમને કહો ને, તમે પ્રજાને પૂછીએ ને જઈ. અમે મુકેશભાઈ પૂછીએ ને, મુકેશભાઈ તમે શું કામ નથી કર્યા? આ બધા તમારા જ વિસ્તારનો એક નાગરિક જેનું નામ મિરલ પટેલ છે, એની વડી યાદ છે કે અમારા વિસ્તારમાં આટલા કામો નથી થયા. તો મુકેશભાઈ તમે ફાંકા ફોજદારી બંધ કરો, આ કામો કેમ નથી કર્યા? જવાબ આપો. અમે પૂછીએ ને, લાવો ને. નથી થયા. તમે ગાડી હોય તો ગાડીમાં સીટ નથી, ગાડીમાં ગેર નથી. તમને ગાડી એટલા માટે ઉદાહરણ આપું છું, તમારો ધંધો વ્યવસાય ટ્રાન્સપોર્ટેશન સાથેનો છે, એટલે ટ્રકમાં તમારે તો બાંધવામાં દોડા નથી, ટ્રકમાં ભાઈ આ ટાયરમાં સ્પેર વ્હીલ નથી. તો હવે નવી ટ્રક લેવો અથવા તો બીજી ટ્રક બીજાને કહો તો આટલી વસ્તુ રાખજો, એવું આપણે પૂછીએ ને સાહેબ. તો મને મુકેશભાઈના કયા કામો નથી થયા? મુકેશભાઈ તો એવું કેવું છે, અત્યારે કંઈક બીજી એક બે ચેનલમાં ઇન્ટરવ્યુ ચાલતા હતા, બધા કહેતા હતા કે કરોડોના કામો કર્યા. ભાજપ ચૂંટણી કાર્યાલય ખોલે છે તો કહે છે અમે તો કરોડોના કામો કર્યા. તો સાહેબ એ તો કહે છે અમે કર્યા છે, એટલે એને પૂછીશ તો એમ જ કહે છે કર્યા છે. તો પછી મારે તમને શું કામ બોલાવવાની જરૂર? સીધું એને પૂછી ના લેતે? મારે એમને શું પૂછવું એ જાણવા માટે તમારી પાસે એમ બોલાવ્યા છે મેં તમને. તમારે જે એમને પૂછવાનું એ તમારો વિષય છે. બાકી લોકોના કામ કરવામાં અને નિષ્ફળ ગયા છે એટલું હું કહું છું. કયા કામ? પાણી તમારે આવે છે? પાણીના બી ઘણા બધા પ્રોબ્લેમ. સાહેબ તમારે તો એટલું બધું પાણી તો મોકલે છે કે તમારે આખા ઘર કરતું હોય છે યાર. આવું નહીં બોલો યાર. તમે પાણીનો પ્રોબ્લેમ કેટલા બધું પાણી આવે છે યાર. અમે તો ત્યાં જતા હોય ત્યારે પાણી બધું રસ્તામાં આવતું હોય છે. કયા રસ્તામાં? તમારા ઘર આગળ જ પેલી તમે આગળ મોટો બંગલો છે ને તમારી સોસાયટી આગળના, ત્યાં બધા કેટલું બધું પાણી આવે યાર. એ જે બંગલા છે, અરે મારી ગાડીઓ નહીં જાય છે. એ બંગલા એ પોતાની મોટર ચલાવીને એ ભાઈ બધા એ નહીં યાર, ચોમાસામાં બધું બહુ પાણી મોકલે, બધું કેટલું બધું આટલું બધું પાણી તમે પાણી નથી. પાણી ચાલો પાણી ગટર રસ્તા છે તમારા દરેક વિસ્તારમાં રસ્તા તમે જોયા છે. રસ્તા તો ગાડી મારે ચાલે છમછમ છમી મસ્ત રસ્તા જાય છે. અત્યારે ચલાવી છમછમ. અત્યારે તો વિકાસ થાય છે. અત્યારનું જો એક આપણું ઘરનું રિનોવેટ થતું હોય, હું ચોક્કસ કહીશ તકલીફ પડે છે, મને પણ પડે છે. હું માની લે કે વિજલપુર રહું છું, મારે ટ્રાફિક ઓવરબ્રિજ બને છે, ફરી જવું પડે છે, પણ એ બને છે. ઘરનું રિનોવેશન થતું હોય તો એ એક નાગરિક તરીકે જ્યારે રસ્તા એટલા બધા તોડવામાં આવ્યા છે કે એ પોરા થાય છે. પણ બન્યા તો હતા ને કે નથી બન્યા? હું એ જ પૂછું છું. હમણે ખાલી એકવાર એક વર્ષની વાત નથી કરતો. અત્યારે મહાનગરપાલિકા બન્યા પછી ગટરો માટે રસ્તા ખોદાયા છે, પણ એના પહેલા રસ્તા નથી બન્યા. ચોક્કસ એના પહેલા તો બનેલા જ હતા. બનેલા હતા રસ્તા. તો એ જ વાત છે. અત્યારે ગટર માટે તો તમે ભાજપમાં હતા, તમે સત્તામાં હતા, હવે તમે કોંગ્રેસમાં આવશો અને તમે સત્તા પર આવશો અને મારા વિસ્તારમાં ગટરની સમસ્યા છે, તો તમે કામ તો કરશો ને સાહેબ? ખુદ તો ગટરની સમસ્યા બી મહદઅંશે જ્યારે પંચાયત હતી ત્યારે અમારા કબીલપુરમાં લગભગ 70-80% વિસ્તારમાં એ સોલ્યુશન થઈ જ ગયેલું હતું ગટર. તો પછી એમને કામ કરવાનું. જો તમે કબીરપુર વિસ્તારમાં તમે ગટર બનાવી દીધેલી, તમે રસ્તા બનાવી દીધેલા, ભાજપમાં તમે હતા ત્યારે, પછી મુકેશભાઈ કરવાનો. મુકેશભાઈ તો ફાંકા ફોજદારી કરવાની હતી, રાજીને ફરવાનું જ હતું. પછી તો તમે તો બધું રામ રાજ્ય કરી નાખ્યું. તમને નતું કર્યું તો તમે કેમ નતું કર્યું? પછી જે કરવાનું હતું કે જે સંગઠન છે અમારું, જે વોટર્સની નાની નાની ફરિયાદો, જેને કહેવાય કે સ્ટ્રીટ લાઇટના કામ હોય કે કોઈ જગ્યાએ પાણીના પ્રોબ્લેમ હોય કે આ બધું મેનેજ થોડુંક એ કરી લેવાનું હતું. ભાઈ એવું કહેવાય. હું તો એવું કરવાનું એવું કે પછી બધાને ફોન નહીં ઉચકવાના, સમય નહીં આપવાનો. આપણે સત્તા લીધી સેવા કરવા માટે, તો આ બધું બી આવે. પણ એ તો પેલું કહેતા હતા કે એ તો ભાઈ પૈસા ધન કમાવા પડ્યા હતા, પણ એના બીજા 3 સાથીદારો તો ત્યાં જ પડતા હતા, એવું કહે છે એ લોકો. તો મુકેશભાઈ કદાચ નતા, મતલબ બીજા તો કાપી એ લોકો. એ તો બધું તમે તો ભાજપ તો ગમે ત્યારે પોલિસી આવી જાય, ભાજપ તો ગમે ત્યારે ભૂપેન્દ્રભાઈ બની જાય ને, તો તમને તો ખબર છે ભાજપ તો ગમે ત્યારે તમે તો બધા ભાજપના તો કી સ્પીકર તો તમે હતા બધા પોલિસી. અને તમે વિસ્તારમાં તમે આજે એમ કહો છો કે નહીં, તો તમે તો મોટા પોસ્ટર બનાવતા, ત્યારે અમને ઉલ્લુ બનાવતા હતા તમે સોશિયલ મીડિયામાં મોટી પોસ્ટો મૂકીને કે ભાજપે આમ કરે છે, ભાજપનો વિકાસ કરતા તમારા નરેન્દ્ર મોદી ને આનંદીબેને તમે ફટેને કાઢી મેળ્યા અને તમે તરત જ અમને વિજય રૂપાણી આપી દીધા. તો ત્યારે પરિવર્તન થયું. તો ત્યારે તમે પોસ્ટ મૂકતા હતા કે વિજય રૂપાણીનું અભિયાન, સામાન્ય માણસનો અવાજ ને ભાજપનો અંતર્નાદ ને આનંદીબેન અચાનક આવી ગયા, આનંદીબેનને ખટાક દઈને કાઢી મેળ્યા, આનંદીબેન બિચારા રડ્યા હતા. મારી પાસે વિડીયો છે.
એની અનારડી હતી અને ત્યારે તો તમે સોશિયલ મીડિયામાં બહુ પોસ્ટ કરતા હતા કે આનંદીબેનને જે પાટીદાર આંદોલન થયું હતું એને પ્રોબ્લેમને લીધે હટાવવાનું અહીંયા કઈ એવું થયું કે નીચેના ત્રણને હટાવી સાહેબ એ તો આખા રાજ્ય આજ ભાજપની આનંદીબેન ઉદાહરણ આપ્યું છે મેં આનંદીબેન ને નહીં સાહેબ ભાજપમાં રાતે ઊંઘેલો માણસ તમારા પિયુષભાઈ દેસાઈ સારું કામ કરતા હતા પિયુષભાઈ દેસાઈ તમે કેટલી પોસ્ટ કરી મને સમજાવો કરી હતી પિયુષ દેસાઈના ફોટા રોજ સવારે અમે ઉઠતા હતા ને તો અમને તો સપનામાં પિયુષ દેસાઈ દેખાય એટલી બધી પોસ્ટ કરતા હતા સોશિયલ મીડિયામાં સારા મારી બહેનપણીઓ નાના મારા દોસ્તારના ફોટા નહીં આવતા હતા એટલે તમારા પિયુષભાઈના ફોટા તમે સોશિયલ મીડિયામાં મૂકતા હતા સાહેબ અને એ પિયુષભાઈને બી બદલી નાખ્યા ને તમે તો પિયુષભાઈ ખોટા હતા કે તમે ખોટા હતા અમે થોડા પિયુષભાઈને બદલી લઈ ભાજપે બદલ્યા ને તમારી ભાજપે તમે આ તમે કીધું ને કે કામ નતા કરતા તો શું કા ટિકિટ નહીં આપી એટલે હું કહું તો પિયુષભાઈ કામ નતા કરતા એટલે બધી નાખી ના પિયુષભાઈ કામ કરતા જ હતા તમે પ્રચાર કરતા તો ભાજપ બધી નાખે એટલે ભાજપની પોલિસી છે સાહેબ અને તમે જ એ ભાજપના ચાવી મારવાના હતા ના અમારા મગજમાં તો ભાજપને ઘુસાડનાર તમે હતા અમને પિયુષભાઈ દેસાઈ અમારા ઘરે નતા આવતા પિયુષ દેસાઈ અમારા ઘરે નતા આવતા ભાજપના નેતા અમારા ઘરે નતા તમે સોશિયલ મીડિયા થકી અમારા ગજવામાં અમારા દિલ સુધી પહોંચ્યા હતા ભાઈ હા બરાબર એ માનીએ પણ બદલવાનું એ ભાજપની પોલિસી હતી જે તમે ભાજપમાં હતા એ ભાજપની પોલિસી હતી ગમે ત્યારે બદલી દે એટલે મુકેશભાઈની સાથે બીજા 3 જણા ભલે કામ કરતા હતા પણ એમને બદલી દીધા એ તમારી ભાજપની પોલિસી હતી પણ મારો સીધો સાદો સવાલ છે મિડલભાઈ ત્યારે તમે બી તો સત્તા પર હતા શા માટે બદલાયા હું પિયુષભાઈ તમે પિયુષભાઈ પ્રચાર કરતા પિયુષભાઈ શા માટે બદલ્યા હા એટલે હું ભાજપ હતા તમે એટલે પૂછું છું પિયુષભાઈને બી શા માટે બદલાયા તો ત્યારે તમે વિરોધ નતો કર્યો કે પિયુષભાઈ શું કામ બદલ્યા અમે સોશિયલ મીડિયામાં લખવું જોઈએ ને અમને બધાને જણાવવું જોઈએ ને કે આ પિયુષભાઈ તો બહુ સારું કામ કરતા હતા ભાજપે ખોટી રીતે બદલ્યા એવું અમને જાગૃત કરવા જોઈએ ને તમે જાગી જતે ત્યારે તમને હોવાઈ દીધા ત્યાં તમને કીધું નહીં યાર મિરલભાઈ યાર આવું નહીં ચાલે આવી અંચાઈ ચાલે આવી અંચાઈ યાર આવું મારા ફેસબુક પર અત્યારે મેં હમણે એક પિયુષભાઈ અમને તો બધું મૂકશો હમણાં તો તમે બધું મૂકશો હમણે નહીં પિયુષભાઈને જે દિવસે બદલ્યા એ દિવસે તમે વિરોધ કર્યો દિવસે વિરોધ હા કરેલો જ ને કે આ ખોટું કરતા સોશિયલ મીડિયા બતાવો તમે એક પોસ્ટ મને અત્યારે બતાવી દો ચાલો મેં લગભગ જ્યારે મેં આ કામ છોડ્યું ને પછી મેં પોસ્ટિંગ કરવાનું લગભગ મેં સાહેબ મારે પર્સનલ મારા ફેસબુક મારા પર્સનલ મારા પરિવાર તો પૂરતો એમાં કેવું છે મેં અત્યારે છેલ્લા 1 વર્ષથી મેં પત્રકારિતા 1-1.5 વર્ષથી મેં ઓછું કરી નાખ્યું કે મેં મારે પત્રકારિતા કે મારે નિવૃત્ત થવું છે તો પણ મેં મારા વારસદાર એવા મૂક્યા હતા કે તમારું ઝટપટ ન્યૂઝ ચાલુ રહ્યું તમારા સુધી મારું અપડેટ બધું આવે છે ને રોજ તેમ તમે પણ તમે ભીષ્મ પિતામહ શબ્દ તમને એમને વાંધો છે પણ તમે ભાજપના પોલિસી મેકર હતા તમે ચૂંટણી લડાવતા હતા અને લોકોને સત્તા પર લાવતા હતા એ ભાજપના તમે વિચાર મંચ પર હતા સાહેબ તો તમે તમારા વારસદારો કેમ આ મુકેશભાઈ જેવા લાવ્યા યાર મહેનત એ લાવનાર તમે લો ભાઈ તમે તો અત્યારે કહે છે કે કબીલપોર પંથકમાં ભાજપને ઉભું કરનાર ભાજપને લોકોને ચૂંટણી લડાવતો હતો નતો લડાવતો હતો તો તમારા વારસદારો કેમ ખરાબ આવ્યા મારા વારસદારો અત્યારે માની લે કે મેં ટીમ બનાવીને મારું તો નામ તો મારું જાણ કે જીતુ તારા માણસો ખરાબ છે તો મિરલભાઈ તમારા માણસો ખરાબ નહીં આમાં 3-4 જે તમે 4-5 નામ ગણાવ્યા તેમાં એક જે અમારા વડીલ છે એમના વારસદાર આપ ગણી શકો છો એ વારસદાર અમારા વારસદાર નથી જો મિરલભાઈ મને આ નહીં ખબર પડે મિરલભાઈ એક બાજુ એમ કે આખું પરિવાર મારું છે આ પરિવારના બધા સંતાનો મારા છે પછી એમ કે આ તો મારા ભાઈનો છે એવો આવો ખરાબ નહીં કર્યો આ તો મારા કાકાને તે ખરાબ નહીં કર્યો મારા વાત આવો નહીં કરતી તમારા સંતાન કયા ચાલો જીતુભાઈ એક મિનિટ મારી વાત સાંભળો આ જે હું સંગઠનની વાત કરું ને એ ઘણા બધા લોકોથી કામ ચાલે તમે જે કહેતા છે તમે મારા પર એકલા પર એવું કે હું એકલો તમે એવું બોલ્યા કે પોલિસી મેકર હતો પોલિસી મેકર એટલે કે હું જીતાડતો તો હું આયોજન તમે જાણો છો તમે આવતા પહેલા કીધું કે જીતુભાઈ ઇન્ટરવ્યુ આપવા તમે જીવ ઘરે લઈને આવીએ તમને ખબર છે કે શું બોલશો જીતુભાઈ માં બોલશો ને જીતુભાઈ સવાલ પૂછશે આપણે અત્યારે ઇન્ટરવ્યુ આપતા છે બરાબર જીતુભાઈ સવાલ પૂછતા છે સામે કેમેરામેન છે કોઈ લખતું છે પછી એને બ્રોડકાસ્ટ કરે બધી જુદી જુદી ટીમ હોય બધા હોય સંકલ એક વ્યક્તિ કઈ કેવાય કોનું જીતુભાઈ નું કેવાય જીતુભાઈ નું ને સાહેબ બધા કામ કરે કેવાય જીતુભાઈ નું એમ કબીર બોલ કોનું તો મિરલભાઈ નું એવું કહેવાતું હતું ને ભાઈ અમને યાદ છે મિરલભાઈ અમારે કઈ પૂછવું હોય કઈ માહિતી લેવી તમે તમને મિરલભાઈ નું અમને કહેવામાં આવતું કમલમાંથી અથવા તો તમે ભાજપના નેતાઓ કે મિરલને પૂછી લો મિરલ જણાવી દેશે અને મિરલ બધું જણાવતો હતો મને ને ત્યારે આપણા પ્રેમ અને સંબંધ મીન્સ કે તમારા પર ભરોસો હતો ભાજપને સાહેબ પ્રજાને બી ભરોસો હતો પ્રજા પણ તમારી પાસે આવતી હતી ને તમારા દરવાજે ખખડાતી હતી ને પ્રજા કોઈ નેતાના ઘરે જતી હતી ત્યારે ચાલો તમે એમ કહેતા હતા તમે એમ કહે વડીલો તમારા પ્રજા જે દિવસથી તમે કબીલપોરમાં ભાજપનું કામ શરૂ કર્યું મિરલભાઈ અને તમે ભાજપની કમાન સંભાળી પછી લોકો કોના ઘરે જતા હતા બધાના જ ઘરે જતા હતા ના તમારા જ ઘરે ઘણા બધા જે તમારા ઘરે જ આવતા મિરલભાઈ મેક્સિમમ લોકો તમને વાતો રજૂ કરતા અને એવું પણ કહેતા કે મિરલભાઈ તમે છો તમને સાંભળો છો બીજા કોઈ એમને સાંભળતા નથી આ ફરિયાદો તમારા કબીલપુરમાં નથી ઉઠતી ભાઈ ઉઠતી હતી પણ એવું નથી
ક્યાં તો મિનલભાઈ હવે મારો સીધો સવાલ હવે એટલે તમે આટકતી સ્વીકારો છો કે હા ભાઈ મારું વર્ચસ્વ હતું જ, તો તમારા વર્ચસ્વમાં આવા બધા કેમ આવી ગયા? વર્ચસ્વ. યાર અમારા ભાજપને તમે પ્રચાર પ્રસાર કર્યો, તમે ઉચ્ચે લઈ ગયા અને પછી તમે એમ કીધું કે હું તો નીકળી ગયો, હવે ભાજપ ચાલે ને. તો સાહેબ પણ ફુગ્ગામાં હવા ભરીને મૂકતી તો તમે હતી. આ તે તમે જે કહેતા છે વારસદાર, એ મારા વારસદાર નથી. મારા વારસદાર ભાજપ તો તમારું હતું ને ત્યારે, ભાજપ હતું. એને ભાજપના સંતાન હતો, તમારા વારસદાર ભાજપના વારસદાર હતો. તમે આ બાજુ કાન પકડો તમે આ તો મારો નથી, મારો તો આ બાજુ છે. મારી વાત કરો. મિનલભાઈ ચાલો વાત છોડી દઈએ આપણે, એમાં પ્રજા સમજી રહી છે, પ્રજા પર આપણે છોડી દઈએ. પણ તમે મને એટલું કહો, આ મુકેશભાઈ શું કામ નથી કર્યા? હું નામ જો પૂછું છું તમને કે મારે જઈને મુકેશભાઈ શું પૂછ્યું, મુકેશભાઈ તમે આ બધા કામ નથી કર્યા, લોકો કેમ તમને મત આપે? શું પૂછવું હું જેમ? ચાલો મને એક જાગૃત નાગરિક તરીકે, કબીરપુરના જાગૃત નાગરિક તરીકે એક એમની સામે તમે જંગ માંડ્યો છે, બાયો ચડાવી છે, એની સામે ચૂંટણી લડવાના છો, તો એક મતદાનગી વાળી વાતો મને કરો કે મારે જ્યારે શું પૂછવું જોઈએ. કે જીતુભાઈ તમે આજે પૂછો અને હું એમને પૂછીશ કે મારે મિનલને શું પૂછવું છે, અને પાછા તમને બોલાવીને પૂછીશ. ને કામમાં તો સાહેબ એવું છે કે એમને કઈ વિઝન એમનું હશે જ ને ગામના લોકો કહેતા હશે કે અમારે આ કામ કરવાના છે. નથી થયા ભાજપ ને કોંગ્રેસ ની જ્યાદા, તો કોંગ્રેસ શું ઈચ્છે છે ભાજપ પાસે? કેમ કોંગ્રેસ લોકો ભાજપના મતદારો તમને કેમ મત આપે? ચાલો કોંગ્રેસના એટલે જે લોકો છે એના પર મારા પર વિશ્વાસ હશે તો આપશે મને. તમારા પર કે કોંગ્રેસ પર? કારણ કે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકો પાછો, તમે તો કોંગ્રેસના નેતાઓ તો વેચાઈ જાય છે પાછા, એટલે તમે તો કોંગ્રેસ શું ખેસ છે, તો તમે કોંગ્રેસ શું મૂકશો? તો અમારે વિરલભાઈને મત આપવા પડે, વિરલભાઈ એકલા રહે અને બાકીના ત્રણ વેચાઈ ગયા તો એ સમયની વાત છે. બાકી તો પછી મિનલભાઈ આવું અમે તમને કેમ મત આપીએ? પછી આપણું કામ ને વેચાવાનું નથી. એટલે મેં શું કીધું તમને, બહુ સીધું ઘણા સવાલ પૂછ્યા કે ફોર્મ ખેંચી લેશે, ભાગી જશે, આ થશે. કોંગ્રેસની પરંપરા છે, તમે જ આ બધું શીખવાડ્યું છે. મિનલભાઈ તમે જયારે ભાજપમાં હતા ને ત્યારે કેવી રીતે હવેવાનું ફોર્મ રદ કરવું, કેવી રીતે ફોર્મ નહીં ભરવા દેવું, આ બધું તો મિનલભાઈ તમે જ ઓફિસમાં બેસીને કમલમમાં બેસી કરતા હતા. અને હવે એ જ વસ્તુ પાછા તમે જ્યાં મૂકી આવ્યા છો, જે લોકોને શીખવાડી આવ્યા છો, એ લોકો નહીં કરે. જીતુભાઈ એ લોકો નહીં કરે કોંગ્રેસ માટે. જીતુભાઈ પોલિટિક્સમાં બે એથિક્સ આવે. બધા ના હોય ને. ડર્ટી પોલિસી હતી. મેં કોઈ કામ નથી. તમે નથી કર્યું, તમારે ભાજપમાં થતો હતો સાહેબ, તમે સાક્ષી જતા ને. જે કરવું એવું કેવા તો તમે તો મને એવું કે પહેલા કપિલપુરમાં મને એવું કીધું કે સર્વા હવે મને તો ભાજપનો સોશિયલ મીડિયા તમે જાતે જ કહો છો ને. હા એટલે બધું મારા તમે છોડીને આવ્યા છો એટલે તમને પૂછું છું. બધું મારા કંટ્રોલમાં થોડું હોય. તમે તો મને પછી નવસારીનો ભીષ્મ પિતાવી બનાવી. ના નવસારી તો તમે ના બતાવો ને. અહીંયા તો બધા બોલે મારા, અહીંયા તો કદી કદી મારા પિતા કે એ લોકોના ફોર્મ ખેંચાઈ જાય, આ થાય તે થાય. નહીં આ તો કોંગ્રેસ, ભાજપ અને કોંગ્રેસની વાત છે. એટલે ભાજપ સાહેબ નહીં, આક્ષેપો નથી કરતો. હું તમને મિનલભાઈ એટલું સમજાવું, તમે ભાજપમાં હતા, તમે નતા ખેંચવા જતા, પણ તમે ભાજપમાં હતા. તમારા ભાજપ તો તમારું જ હતું ત્યારે. તો જ્યારે તમે હતા ત્યારે તમારું હતું ને કે ખાલી નાટક હતું? ભાજપમાં હતા એટલે ભાજપમાં તમે હતા, ભાજપ બી ત્યારે તમારું જ હતું ને? હા અમારું જ હતું. એ તમારું ભાજપ જ્યારે હતું ત્યારે પણ કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ નહીં ભરવા દેવા, કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછળથી ટેકો આપીને ખેંચાવી લેવા, અથવા તો કોંગ્રેસના આખા નેતાઓને ભાજપમાં લાવી દેવા, આ બધું ત્યારે ચાલતું હતું ને સાહેબ ભાજપમાં. હવે તમે ભલે ભાજપ છો કોંગ્રેસમાં આવી ગયા, પણ હજુ પણ એ લોકો તો ભાજપ જ છે ને હજુ. તો એ તમારી સાથીદારોને કેમ આવું નહીં કરે? તમને નહીં જીવે ચાહો, કારણ કે તમે ત્યાંથી દિલ ભરાઈને આવી ગયું છે તમારું, તમે ત્યાંથી નારાજ થઈને આવે, તમને તમારો દિલને વાટકો લાગે છે, તમે આવી ગયા. બાકીના તમારી સાથેના તો જતા રહેશે સાહેબ. તો અમે તમને કેમ મત આપીએ? નહીં જાય એની ખાતરી તમે આપશો તમારી સાથે 4 જણાની? હા મેં તો ખાતરી આપેલી છે કે મારે નથી જવું. નહીં તમારી સાથેના 3 જણાની ખાતરી તમે આપશો? 3 જણા એ તો મૂળ હોય તો કોંગ્રેસી જ છે ને, પ્યોર કોંગ્રેસી. પ્યોર કોંગ્રેસી જ જતા સાહેબ. અર્જુન મોઢવાડિયા સાહેબ જતા રહ્યા, જીતુ ચૌધરી સાહેબ જતા રહ્યા, તો આ નહીં જાય એવી ખાતરી તો આપો તમે. પેનલ લઈને ચાલે. અમે 4 મત તમને આપીએ અને તમને એકલાને ચૂંટીએ તો ભાઈ તમને કામ નહીં કરવા દે. આ ભાજપ તમને કામ કરવા દેશે? કાલે શું થવાનું છે, કોણ શું કરવાનું છે, એ તો આપણા કંટ્રોલમાં નહીં હોય. ચાલો મિનલભાઈ, મારે તમારી પાસે એટલું જાણવું હતું કે મારા મુકેશ અગ્રવાલને હું નામ જો પૂછું છું, એટલા માટે નામ જો પૂછું છું કારણ કે એવું કહેવાય છે કે તમારા બાકીના જે ઉમેદવારો છે એ ઉમેદવારનો વાંધો નથી, અમારા તો વાંધો મુકેશભાઈ અગ્રવાલનો છે ને, એટલે મિનલભાઈ મેદાને આવ્યા. સીધી આ વાત છે. અને આટલે તમે સીધી વાત તો કરવા જ બોલાવ્યા કે મારે તમારું ઇન્ટરવ્યુ, હું પહેલા એમનું ઇન્ટરવ્યુ લઈને તમારી પાસે આવતે, પણ તમારું ઇન્ટરવ્યુમાં એટલા માટે રહેવું હતું કે મારે જેને પૂછવું હતું એનો કોલર પકડીને કહેવું હતું કે ભાઈ તે શું કામ નથી કર્યા, આ બધા કામ બાકી છે, તો એ બાકી કામનું લિસ્ટ તમે મને ખાનગીમાં આપી શકશો? તો ખાનગીમાં પૂછી લો. ચાલો. ના ખાનગી જેવું જાહેર જીવનમાં જીવતા હોય તો આપણે જાહેરમાં જ વાત કરવાની. મિનલભાઈ હવે ચાલો એ પૂછી દો. ચાલો હવે તમારો પ્રચાર કરી લઈએ થોડોક. મને તમારે જાહેરાતના પૈસા આપવા તો આપજો, નહીં આપો તો કઈ વાંધો. કેમ પ્રજા તમને મત આપે? ચાલો કહી દો પ્રજાને.
આમ તમે આવું બોલવાના આવો પ્રચાર કરવાના પૈસા લેતા હોઈએ છીએ. સોશિયલ મીડિયા અમારું કામ છે, અમારું ક્યાં કરે ગંદા હે પણ ધંધા હે. પણ ચાલો એ છૂટ આપી દઈએ. ચાલો તમે પ્રચાર કરો, ચાલો એના પૈસા નહીં આપો તો કઈ વાંધો નહીં. શું કેમ કબીલપુરના લોકો તમને મત આપે? એ તમારા વિસ્તારના વોર્ડ નંબર 5ના લોકો. હું એનો રીલ બનાવીને બી મૂકીશ તમારા મારા ઈચ્છા થાય તો પૈસા આપજો, ને આપો તો કઈ નહીં. દરેક લોકોને આપણે જે વિસ્તારમાં જે બી કંઈ નાના મોટા ઇસ્યુ હોય, જે બી વિકાસના કામ હોય, બરાબર છે, તો એમને પૂરતો ન્યાય આપીશ મેં, બરાબર, એમને પૂરતો સમય આપીશ અને મારાથી બનતા પ્રયત્ન કરા કે એમને જે બી કંઈ તકલીફો છે તે મેં દૂર કર્યા. ચોક્કસ. તો આ હતા મિરલભાઈ એવું તો ના જ કહી શકે અત્યારે, કારણ કે એમની હાલત પેલા એવી હાલત છે કે સાપે સસુંદર કર્યા જેવી. જો એ એવું મને એમ કહેતે કે કબીલપુરમાં વિકાસ નથી થયો, તો એમને એ સવાલ કરતે કે તમે ભાજપમાં હતા, તમે ભાજપના સત્તા સ્થાને હતા, તમે કેમ વિકાસ ના કર્યો? કારણ કે છેવટે તો ભાજપના જ પ્રતિનિધિ હતા, એટલે એવું તો એ બોલી નથી શકતા. બીજું એવું એમનું કહેવું છે કે ભાઈ કોઈ વ્યક્તિગત વ્યક્તિઓ લોકો આવ્યા અને એને ભાજપને કેપ્ચર કરી દીધું અને ભાજપને ના જૂના કાર્યકર્તાઓ અથવા તો ભાજપના લોકો સાથે સંપર્ક કરવાના બંધ કરી નાખ્યા. તો આ મુદ્દાઓ ચોક્કસ ઉપસ્થિત થાય છે અને આ મુદ્દાઓની અંગે આપણે ચોક્કસ વાત કરીશું. કબીલપુરના જેના માટે આ ચૂંટણી જંગ માટે મહત્વનું નામ છે એવા મુકેશ અગ્રવાલ અને એમની ટીમ સાથે, અને ટાર્ગેટ મારો મુકેશ અગ્રવાલ જ હશે. ચોક્કસ એમને પૂછીશું, કારણ કે અનેક આક્ષેપો પ્રત્યાક્ષેપો એમના પર થઈ રહ્યા છે. ત્યારે એ સવાલોના જવાબ મેળવવા પણ આપણો અધિકાર છે. આપણે છે જનતા અને આપણે માગીશું જવાબ એ નેતા પાસે પણ કે કેમ છે તમારો આટલો વિરોધ. જોતા રહો આ જ રીતે સારી, સાચી અને સીધી વાત. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.